ની વાતને જાણવી જરૂર છે। એ અજંપા જાપમાંથી બધું નીકળશે, બીજી કોઈ વાતમાંથી કાંઈ નીકળશે નહીં। બીજા બધા દર્શન પર્સન આપણે પગથિયા છે બધું કરવું જોઈએ, પણ મેન વસ્તુ છે આત્માને ઓળખ્યા વિના લક્ષ રસ નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે। જ્યાં સુધી આપણે આત્માની ઓળખ નહીં થાય, તમે તમને ઓળખો, સ્વસ્વરૂપને, પોતાને સ્વસ્વરૂપને ઓળખવાનું છે। નિજીયા પંથ એટલે નીજને ઓળખવાનું। બધી જ વાત આને નીજ એટલે દેહની વાત નહીં। સંતો વળી દેહને બાદ કરે છે। દેહને હું ના માની લેવાનો, દેહ આપણો નથી। દેહ તો અત્યારે સાધન મળ્યું છે, સારું મળ્યું છે, સાધન મળ્યું છે, એને જાળવવાનું છે, ભજન કરવા માટે મળ્યું છે। એની કિંમત તો એને સમજવાની, કારણ કે 5 તત્વો છે ને આ એમ ઓર છે, ફરી ફરીને મળે છે, એટલે આ એક નાશવંત નથી। હવના અહીંયાથી આત્મા નીકળી ગયો પછી તત્વમાં પડે છે, પાછા વળી તત્વો મળતા હોય છે, તત્વો વારંવાર મળતા હોય છે, એટલે એ તત્વોની પણ એની કિંમત છે। એટલા માટે આ છઠ્ઠું જે તત્વો છે, આત્મ તત્વો છે, એને પારખીને આપણે આમાંથી નીકળી જાય। એના માટે ગુરુ મહારાજ મળ્યા છે, તમને તમારા ગુરુ મળ્યા છે, અમને અમારા ગુરુ મળ્યા છે, એમના એમના ગુરુ, એમ પરંપરા ગુરુ પરંપરા હોય છે। ગુરુ એક ભગવાન છે। કૃષ્ણ ભગવાન જે એમ કીધું હોય કે મેં પેલો સૂર્યને ઉપદેશ આપ્યો, સૂર્ય મનુને ઈશ્વાકુને, એમ ફરતો ફરતો રાજઋષિ માલ્યો ત્યારે લોપ થઈ ગયો। તો આ તો પરંપરા છે ને, આજનો ક્યાં છે? અને ઘણા એમ કે ભાઈ અત્યારે નવો હોય, 2 ભગવાન ભેગા ન થાય, 1 ભગવાન ભેગા ન થાય। એ તો પોતપોતાના સંપ્રદાયને વધારવા માટે, પોતાની લીટીને મોટી કરવા માટે કરતા હોય, એવું નથી। પરશુરામ ને રામચંદ્રજી એક કાળમાં 2 ભેગા થયા છે, એવા હજારો દાખલા છે, અને બધું થઈ શકતું હોય છે, એવું કંઈ નથી। ભગવાન તો અજરામાં અવિનાશી છે, ભગવાન ક્યારે જાતો જ નથી। ભગવાન તો એવો છે, પરમપિતવા એવો છે, મરતો જન્મતો નથી। મરે જન્મે દેહ લઈને આવે તો બધા માણસો જ હોય છે, માણસમાંથી પછી ભગવાન બનતા હોય છે। એ તો 2 બને 3 ફેરા ભરે, એ તો પોતાની લીટી મોટી કરવા માટે કે ભગવાન એક જ હોય, 2 જણા હોય નહીં, આ કાળમાં આ જ ભગવાન હોય। એ તો હવનો ધર્મની લીટી મોટા કરવામાં હવનો બોલે, પણ આપણે કેટલા બધા થઈ ગયા, બધાના પોતપોતાના સંતો બધાને ભગવાન જ માને છે, પોતાના ગુરુ ભગવાન છે। આજ કોઈ માને કહી શકતો કે અમારો ગુરુ કાલ થઈ ગયો ભગવાન, તો આપણે કેમ પોતાના ગુરુને ભગવાન ન માની શકીએ? એ તો એને કહેવાના, આપણે એને કહેવાનો છે। આપણે તેથી આપણાના ગુરુને મેલીને કે એના લારે નહીં થોડી, આપણે તો આપણી સમજની કમી છે। એના કહેવાથી કોઈ જતા રહે, એ 24 તીર્થંકર જૈનમાં થઈ ગયા ભગવાન, એટલે બીજે ભગવાન નથી થવાના એમને, બીજે નથી થવાના એમને। અનંત વિષ્ણુનો અવતાર, અનંત કોટી વિષ્ણુનો અવતાર થઈ ગયા, બધે થાય છે, એવું નથી। એ તો પોતપોતાનો જે પકડ કરી લે, કે મારો ભગવાન છે। અને આપણે તમે વિચાર કરો, આપણા સંપ્રદાયની અંદર હજારો ઋષિમુનિઓ થઈ ગયા, હવે હજારો સંતો થઈ ગયા, બધા ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ, મોરાર સાહેબ, આ બધાના જેના પરચા મહાપુરુષો, એ કે મહાપુરુષો ઘણા કે એને મહાપુરુષો કહેવાય। એ તમને શું કહેવાય? તમે કેમ તમે એને ભગવાન કહો છો? એ મહાપુરુષ જ છે, પોતાના હાથે થોડો કોઈથી ભગવાન થવાય। અને સંતો કોઈ એમ નથી કહેતા હું ભગવાન છું। કૃષ્ણ ભગવાને પોતે ખુદ બોલે છે તો એમ નથી કીધું ભગવાન ઉવાચ, એટલે કૃષ્ણ, હું મારું નામ નથી, કૃષ્ણ ઉવાચ ક્યાં કીધું નથી, કે આ બોલે રહ્યો ભગવાન છે એમ કે છે। શું કહે છે? કે આ બોલે ભગવાન, તો તમે નું એને કહી શકે કે બોલે બીજો નથી? તમે નું કહી શકે ને, આ સમજવાનું છે। ઊંધે રવાડે કોઈ ચડાવી દે, ચડતા નહીં ક્યાંય, ઘણા એને ચડાવી દે છે। આ બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની રાંધર અરગાજીને ગોતે। શું કીધું? કે અરગાજી આ બોલે તો કોણ બોલે છે? આ ક્યાં હું બોલું છું? આ કોણ બોલે છે? તો બધે બોલે કીધું છે, બોલે બીજો નથી, છે પરમેશ્વર પોતે, અજ્ઞાની રાંધર ઈ ભગવાન છે। તો એને બધાને ઈ કહે છે કે આ ભગવાન છે। હું શું ભગવાન કોઈ કીધું નથી, હું પણ બધાએ કાઢી નાખ્યું છે। આ બધા હું પણ નીકળી જાય છે। અને શું કામ? સંતો પરમાર્થી હોય છે, એના જીવન પરમાર્થી હોય છે, બીજાના માટે જીવતા હોય છે। સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, ચારોય દરિયા પરમાર્થ માટે દે। શું કીધું? આ ચારોય પરમ, આપણે કહીએ ને સરોવરે બધા પાણી પીએ, આપણું ઝાડ હોય તો બધા એને પીએ, પાણી છાંયો લે, બધા એના છાંયડે બેહે, શીતળ ઠંડક લે, એ કોઈને ના ના પડે। મેઘ પણ વરસાદ બધે વરહે, કોઈને ના ના પડે। એમ સંતો, કયા વર્ણને સંતો ના પડે તું મારા ચરણે ના આવજે કીધું? કોઈ વર્ણ, તું વર્ણ કોઈ પૂછ્યું તું કેવા વર્ણો છો સંત પૂછે છે? કોઈ દી સંત પાસે જાતિ ન હોય, સંત કોઈ દી ના ભાઈ કોઈ તું કઈ જાતિનો કોઈ નહીં પૂછે। એ તો માનવ ધર્મને માને છે। માણસ થા, માણસ તો થવું પડે। એને કે ચોરી ચિનારી દારૂ જુગાર મટન આવું છોડીને તું, આ તો સિંહણનું દૂધ છે, સોનાનું પાત્ર બનવું પડે। આવું પવિત્ર બનીને તું આવ, તો માણસનો બધાનો અધિકાર છે। અને જે કીધું ને કર્મથી મારા માન છે, સારું કર્મ કરો એટલે મહાન થઈ જાઓ, જાતિથી કોઈ મહાન થતું નથી। એટલા માટે જેને પણ મહાનતા જોતી હોય તો પોતાના આત્માની ઓળખ કરી લે, અજંપા જાપ જપે, શ્વાસોશ્વાસની સાધના કરે। બીજું બધું સાંભળીને કાન અખા મારે જેને કીધું કે મારા ફેરવે તો મારા મનકા ગહાઈ ગયા, આંગળીઓ ગહાઈ ગયું, કે કથા વાંચીને મારા કાન ફૂટી ગયા સાંભળીને, આ પગના ચરણ હાલીને તીર્થ કરીને મારા ગહાઈ ગયા, તો એ મને ભ્રમ જ્ઞાન નથી કે આખો ભગત બોલ્યા। શું કીધું? આ કાન ફૂટી ગયા સાંભળીને, કે આખો ભગતની સાખી છે।
અને ધન હરે ને ધોખો ના રહે એવા ગુરુને શું કરીએ આખું ભૂલે છે કે આપણી દક્ષિણા લઈને રૂપિયા લઈ જાય અને ધોખો ના રહે, આપણને આત્મજ્ઞાન ના આપે, પોતાના જેવા ના બનાવે, તો એવા ગુરુને શું કરે એ પણ કીધું છે. બધું જ આમાં જેવું છે ને, કેવા ગુરુ હોવો જોઈએ, સંત કેવા હોવો જોઈએ, સંતનું શાનપણું નથી મફતમાં મળવું, નથી મફતમાં મળતું, નથી નાણું ચૂકવવું પડતું, સંતનું શાનપણું નથી મફતમાં મળતું. આવું બધું કીધું છે શિર હાટે ને માથા હાટે. ભક્તિ એમ નથી ગુરુ કરેથી તન મન ધન અર્પણ કરતા હોય છે, હોજું છે કઈ? હવે તન મન ધન અર્પણ કરે ને એવા ગુરુ હોય લોભિયા લાલચુ ને બધું લઈ જાય તો તે તો મને બધું દીધું છે. જનક રાજાએ રાજનું હોપ્યું હતું, બધું લઈને ભાગી જાય એવા હોય તો? શિવાજી મહારાજ શિવાજી થઈ ગયા, એના ગુરુને તન મન ધન અર્પણ કર્યા હતો ને, તો એના ગુરુ રામદાસ જ્યારે ભિક્ષા લેવા નીકળ્યા ને, તો રામદાસને શિવાજીને દુઃખ થયું, મારા ગુરુ રામદાસ જો ભિક્ષા માંગવા જાય, હું એનો ગુરુ, આટલી મારા કણે મિલકત, હું આવો રાજા, અને મારા ગુરુ ભીખ માંગે, ત્યારે એને થોડુંક થયું તો ખબર પડી ગઈ રામદાસ ગુરુને કે આને હજી સમજ્યો નથી આ. પછી એનો ઇતિહાસ આખો છે. પછી એને સમજાણું ને, એક છીપર મગાવી, છીપરમાં ક્યાં તેડ નથી, કંઈ નહોતું, અને એની અંદર દેડકો હતો. એ દેડકો પોતે જોઈ લીધો ત્રિકાળ જ્ઞાનથી. પછી શિવાને ઘણ લઈ આવો, ઘણ જોશે તો કામાં ઘણે ખપે, ઘણથી મારી તોડી અંદર દેડકો નીકળ્યું. શિવા કે આને કોણ ખવડાવતું હશે? તેડો હતો ને, તેડ ક્યાં નહોતું, તો આને ખવડાવવાનું કોણ? આ સમજી લે, તને જે આમ થયો ને, આમ તને થયો ને કે મારા ગુરુ તારું છે શું એમ, તે મને તન મન ધન મને અર્પણ કરેલ છે, તો તે તો બધું મને આપી દીધું, તારું કઈ છે ને તો ધણીપ કરશો? એ કીધું ને મારી તિજોરીમાં લઈ જજો ને કાલથી તમે ભિક્ષા લેવાના છો. આને કોણ ખવડાવશે કે? તો તું તારી તિજોરીઓ તમારું જીવન હાલે? હું 5 બટકા માંગ્યા હું એનાથી મારું જીવન હાલે છે? એના માટે હું નથી જતો, પણ એક મારું કર્મ છે, મને મોટપ નથી જાય એટલા માટે હું મારું કર્મ કરું છું. અને તારે રાજ હલાવવું તારું કર્મ છે. પછી એ પોતે રાજ નહીં લાવીને હવે ગુરુ રાજ તમારું છે મૂકીને હાલી નીકળ્યો હતો કે હવે બસ મારે કાંઈ ન જોઈએ.